બાંગ્લાદેશીઓને લઈને હવે પોલીસનું નિવેદન સામે આવી રહ્યું છે. જોઈએ ઇલીગલી ક્રોસ કરે પછી અહીંયા આવીને રહે છે એના વિરુદ્ધમાં આપણે 2 દિવસ પહેલા એટલે 26 તારીખે ખાસ સવારથી જ એ મેસિવ કોમ્બિંગનો આપણે આયોજન કરવામાં આવેલું, જેમાં લગભગ 800થી વધારે લોકોને આપણે રાઉન્ડ અપ કર્યા. એની પછી ઇન્ટરોગેશન કર્યા. જે આપણે લાગ્યા કે આ જે બાંગ્લાદેશી નથી એને આપણે છોડી દીધા છે અને લગભગ 140થી ઉપર લોકો બાંગ્લાદેશીઓ છે એવા આપણા પાકા પુરાવા આવી ગયા છે અને એના વિરુદ્ધ અત્યારે ડિપોર્ટેશન વગેરેની કાર્યવાહી કરવામાં આવશે. 550થી વધુ લોકો એવા છે કે જેમની પાસે ભારતીય પાસપોર્ટ છે, એટલે કે ભારતીય નાગરિકતા મેળવી લીધી છે, તેના માટે ખોટા ડોક્યુમેન્ટનો ઉપયોગ થયો હોવાની પણ હકીકત સામે આવી છે. તેને લઈને કયા પ્રકારની કાર્યવાહી થશે? નહીં, આ જે એરિયા છે એનાથી 500થી ઉપર પાસપોર્ટ ઇસ્યુ થયા છે એવી આપણે પાસ રેકોર્ડ ઉપર છે. એની બધા આપણે ચકાસણી કરવામાં આવશે, કેમ કે અત્યારે અમુક બાંગ્લાદેશીઓ પાસે આધાર કાર્ડ પણ મળી આવ્યા છે અને આધાર કાર્ડ અમુક ફોર્જ આધાર કાર્ડ પણ છે, જુદા જુદા ડોક્યુમેન્ટ્સ છે, પાન કાર્ડ પણ અમુકની પાસે છે, બેંક એકાઉન્ટ ખોલી લીધા છે અમુકે. એની બધી આપણે ચકાસણી કરવામાં આવી રહી છે. જે વ્યક્તિઓને અટકાયતમાં લેવામાં આવ્યા હતા, તે ડિટેન કરવામાં આવ્યા હતા, તેમાંથી તે બાંગ્લાદેશી છે કે ભારતીય છે, તે માટે તેમના આધાર કાર્ડ કે તેમના ઓળખ કાર્ડ જ મહત્વના પુરાવા હોય છે. જો તે લોકોએ બનાવટી આધાર કાર્ડ કે ઓળખ કાર્ડ મેળવી લીધા છે તો આગામી તેમના વિરુદ્ધ ગુનો નોંધવાનું, તેમના ડિપોર્ટેશન માટેની કાયદાકીય પ્રક્રિયા કઈ દિશામાં ચાલી શકે છે? કે જે બાંગ્લાદેશીઓ હોય છે એના માટે સરકાર દ્વારા આવું નક્કી કર્યું છે કે એને આપણે ડિપોર્ટ કરીએ એટલે આ સારું છે, કેમ કે એને ધરપકડ કરીને જેલમાં રાખીએ, એને જેલમાં ખાવાનું પીવાનું, પછી એને ટાઈમ લાગે જ્યાં સુધી કોર્ટની પ્રક્રિયા લાંબી ચાલે. તો આ થોડું એ રીતે એના પોલિસી ડિસિઝન આવું છે કે આ લોકોને ડિપોર્ટ કરીએ. એટલે એની આપણે પ્રોસેસ સરકારના ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાના જે ઇન્સ્ટ્રક્શન છે એ મુજબ આપણે કાર્યવાહી અહીંયા કરવામાં આવી રહી છે. અગાઉ પણ સંખ્યાબંધ વખત ડિપોર્ટેશનની કાર્યવાહી થઈ છે, ઘણા બધા લોકોને મોકલવામાં પણ આવે છે બાંગ્લાદેશ, પરંતુ ફરી વખત લોકો આવી જાય છે અથવા તો અન્ય લોકો ગુજરાતમાં કે કોઈ દેશના કોઈ પણ સીમામાં ઘૂસતા હોય છે. પશ્ચિમ બંગાળ ખાતે અથવા તો જે ભારતની બોર્ડર છે ત્યાંથી એ પરત ન આવે અથવા તો ત્યાં કયા પ્રકારની એક્ટિવિટી મુવમેન્ટ થઈ શકે છે જેથી આ જે પ્રશ્ન છે તે કાયમી લેવલે હલ થાય, એ માટે કયા પ્રકારના અભિપ્રાયો અથવા તો કયા પ્રકારના સૂચન રહેશે? ને આ જે બોર્ડરની જે સુરક્ષા છે એ બીએસએફ દ્વારા કરવામાં આવે છે. હું પણ બીએસએફમાં 4 વર્ષ જેટલા સમય રહી ચૂક્યો છું અને અત્યારે ખૂબ જ પ્રોફેશનલી બીએસએફ કામ કરી રહી છે અને ઘૂસણખોરી આ બહુ ઇઝી નથી. પહેલાં કદાચ અત્યારે તો ફેન્સ વગેરે પણ લાગી રહી છે, અમુક જગ્યાએ ત્યાં ફેન્સ નહીં હતું, અત્યારે ફેન્સિંગના કામ પણ ખાસા એરિયામાં થઈ ગયા છે અને અત્યારે ઘૂસણખોરી બહુ ઇઝી નથી. એટલે હું કહી શકું એટલે એ લોકો વ્યવસ્થિત અત્યારે કામગીરી કરી રહ્યા છે. જે પ્રમાણે પોલીસ કમિશનરનું કહેવું છે કે ઘૂસણખોરી અટકે તે પ્રમાણેના પ્રયાસો ચાલુ છે. બીજી તરફ જે લોકો ગેરકાયદેસર રીતે અમદાવાદ શહેર અથવા તો અન્ય રાજ્યોમાં વસવાટ કરી રહ્યા છે તેમને પરત મોકલવા એટલે કે ડિપોર્ટેશનની કાર્યવાહી પણ સરકાર દ્વારા કરવામાં આવી રહી છે, જેથી કરીને આગામી સમયમાં આ જે ન્યુસન્સ છે તે સંપૂર્ણપણે બંધ થાય. ઉપરાંત આગામી સમયમાં જે લોકો બનાવટી ડોક્યુમેન્ટ અને પાસપોર્ટ બનાવે છે તેમના વિરુદ્ધમાં કાયદાકીય પ્રક્રિયા એટલે કે ગુના નોંધવા સહિતની પણ કાર્યવાહી થઈ શકે છે. જોકે આ મામલે સરકાર અને ગૃહ વિભાગ કયા પ્રકારના એક્શન લે છે અને આગળ કેટલા કડક હાથે કાર્યવાહી થાય છે તે જોવું મહત્વનું છે. કેમેરામેન નિલેશ પટેલ સાથે જિગ્નેશ પટેલ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. ત્યારે પોલીસ દ્વારા બાંગ્લાદેશીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. 26 તારીખે કોમ્બિંગ કરાયું હોવાની વાત પોલીસ કમિશનર દ્વારા કહેવામાં આવી છે. અમદાવાદ પોલીસ કમિશનર સાથે સંદેશ ન્યૂઝ દ્વારા એક્સક્લુઝિવ વાત કરવામાં આવી હતી, જેમાં તેમણે જણાવ્યું છે કે અમુક બાંગ્લાદેશીઓ પાસેથી આધાર કાર્ડ પણ મળી આવ્યા છે. આ તમામ બાંગ્લાદેશીઓ જે છે ગેરકાયદેસર રીતે જે ગુજરાતમાં વસતા છે, અમદાવાદની અંદર ચંડોળા તળાવ વિસ્તારની અંદર આ બાંગ્લાદેશીઓ વસી રહ્યા છે, તેમાં તમામને પરત મોકલાશે, ડિપોર્ટ કરવામાં આવશે. ઘૂસણખોરી અટકાવવાના પ્રયાસ ચાલુ હોવાની વાત પણ પોલીસ કમિશનર દ્વારા કરવામાં આવી છે. બાંગ્લાદેશીઓ વિરુદ્ધ જે પોલીસની સખત કાર્યવાહી કરવામાં આવી છે. 800થી વધુ જેટલા બાંગ્લાદેશીઓને ઓળખી કાઢવામાં આવ્યા હતા, તેમની પરેડ પણ કરાવવામાં આવી હતી. હવે આ બાંગ્લાદેશીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે. અમુક બાંગ્લાદેશીઓ પાસે ગેરકાયદે નકલી આધાર કાર્ડ પણ બનેલા જોવા મળ્યા છે. ઉપરાંત નકલી ડોક્યુમેન્ટ્સ વાળા પાસપોર્ટ પણ સામે આવ્યા છે.